ભાજપે આ વખતે ત્યાં રિપીટ ફોર્મ્યુલા અપનાવી છે, તો ગુજરાતમાં પણ આવું બનશે? ગુજરાતમાં 2026ની શરૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી અને 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી. એટલે ગુજરાતની અંદર બધી જ પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધાઓએ ચૂંટણીની તૈયારી જોરશોરથી શરૂ કરી દીધું છે અને ગુજરાતની અંદર ચૂંટણીનો એક માહોલ જોરશોરથી શરૂ થઈ ગયો છે. પરંતુ એક વાત એવી સામે આવી કે જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પોતાને લેબોરેટરી સમજીને ઘણા બધા એક્સપેરિમેન્ટ ગુજરાતથી શરૂ કરેલા અને ગુજરાતના જે મોડેલ હોય એ બીજા રાજ્યોની અંદર ભાજપ અત્યાર સુધી અપનાવતું આવ્યું હતું. ગયા વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નો રિપીટ ફોર્મ્યુલા અપનાવેલી, પરંતુ આ વખતે બિહારની અંદર ચિત્ર જુદું છે. ભાજપે આ વખતે ત્યાં રિપીટ ફોર્મ્યુલા અપનાવી છે, તો ગુજરાતમાં પણ આવું બનશે? આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભારતીય જનતા પાર્ટીએ આખા દેશની અંદર જો કોઈ પ્રયોગ કરવો હોય તો એની સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી થાય. એક વર્ષ પહેલાં સીએમ બદલી નાખવા અથવા ચૂંટણીમાં નવા ચહેરા આપી દેવા, બહુ ઓછાને રિપીટ કરવા, આવી બધી જે ભાજપની ફોર્મ્યુલા છે એ અત્યાર સુધી ચાલતી આવી છે અને બીજા બધા રાજ્યોમાં ભાજપે અમલ બી કર્યો છે. પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણી હવે જે 6 નવેમ્બર અને 11 નવેમ્બરના દિવસે મતદાન થવાનું છે, એમાં ભાજપે ગુજરાત મોડેલને નથી અપનાવ્યું. એને બદલે ભાજપે રિપીટ ફોર્મ્યુલા અપનાવી છે. ભાજપે અત્યાર સુધીમાં જે 101 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, એમાંથી માત્ર 16ની ટિકિટ કાપી છે અને બાકીના બધા જે જૂના હતા એમને જ યથાવત રાખ્યા છે. અને બીજો એક નિર્ણય પણ જે ભાજપે લીધો છે એ બહુ ચોંકાવનારો છે. એ નિર્ણય એ છે કે 75 વર્ષની ઉંમર વટાવી દીધી હોય તો પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એવા ઉમેદવારોને ટિકિટ આપશે. આની પાછળનું કારણ એવું કહેવામાં આવે છે, રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે 2020ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપેલું હતું, તો અત્યારે આ જે નવા ધારાસભ્યો છે એની સામે એન્ટી ઇન્કમ્બન્સી હજુ ઊભી નથી થઈ, એટલે ભાજપને એમ લાગે છે કે આ લોકોને રિપીટ કરવામાં વાંધો નથી. બીજું કે લોકસભા 2024ની અંદર ભારતીય જનતા પાર્ટીને એવી અપેક્ષા હતી કે 400 બેઠકો જીતશે, પરંતુ 400 બેઠકો મળી નહીં અને ગઠબંધનની અંદર ભાજપે સરકાર બનાવવી પડી. એને કારણે ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ હતો કે કંઈ પણ કરી નાખવું તો એ સફળ થાય, એ આત્મવિશ્વાસ હવે ઓછો થઈ ગયો એવું લાગે છે. એટલે ભાજપ જે એક્ઝિસ્ટિંગ ધારાસભ્યો છે એને કાપવાની હિંમત કરી શકે એમ નથી. તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જ ફોર્મ્યુલા જે બિહારની અંદર જે રિપીટ ફોર્મ્યુલા અપનાવવામાં આવી કે મોટે ભાગના જે છે એ જે એક્ઝિસ્ટિંગ છે ધારાસભ્યો એમને ટિકિટ આપવામાં આવશે અને જે કપાશે એની જગ્યાએ પણ યુવાન અને મહિલાઓને ચાન્સ મળે એવી શક્યતા છે. તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં છે અને 2027ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટી હવે ગુજરાતમાં પણ આવું કરશે કે જે ધારાસભ્યો છે એમને જ રિપીટ કરે, એમને જ ટિકિટ આપે અને કોર્પોરેશનમાં બી જે કોર્પોરેટરો છે એક્ઝિસ્ટિંગ એમને ટિકિટ આપે એવું બની શકે છે. જોકે ભાજપ છે કંઈ પણ કરી શકે, એ આગામી દિવસોમાં આપણને ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.